કે જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોનો ટોપિક એ છે કે આપણે નાના પશુ એટલે કે આપણી ભેંસ વિયાણા પછી એને નાનું પારું આવે છે એટલે કે પાડી એ પાડીનો કઈ રીતે સારો એવો ઉછેર કરવો એની માહિતી તમને આ વિડીયોમાં મળશે। વિડીયો અંત સુધી જોજો। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા। તો પહેલી વાત એ કરીએ મિત્રો, નાની એવી વાત છે, થોડીક તમને પેલા ટોપિકની જ વાત આપી દઉં કે આપણે પશુ વિયાણા પછી તમારે એને એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે। અને ધ્યાનમાં મિત્રો એ વસ્તુ એ કે આપણા પશુ વિયાણા પછી પાડી હોય તો એને આપણે 2-3 દિવસ સુધી થોડુંક ધવરાવવાનું રહેશે। આનાથી મિત્રો નાની હોય એટલે ખબર ના પડે, એનાથી શેરી પણ જાય। એટલે આ એક ભૂલ કરતા હોય તો આ ભૂલ ના કરતા અત્યારે જોયા પછી। અને બીજી વાત એ છે મિત્રો કે 4-5 દિવસ થઈ ગયા પછી તમારે એને એક આસળ તમારે એને ધવરાવવાનો રહેશે। પશુને ખાલી પારુંને એક આસળ એકલાને આપી દેવાનો છે તમારી નાની પાડીને। એક આસળ એને ધવરાવવાનો, 3 આસળની આવક તમારે રહેશે। જો તમે આમાં કોઈ આવું કોઈ શીખણાઈ કરતા હોય તો અત્યારથી ના કરતા, તમારો સારો એવો વિકાસ કરવો હોય ને તમારી પાડીનો તો એક આસળ પાડીને તમારે જ્યાં સુધી દોવા દે ત્યાં સુધી તમારે રહેવાનું। એટલે આનાથી એક વિકાસ બહુ મસ્ત થશે। અને તમારે મિત્રો 10-12 દિવસ પછી તમારે પાડીને કડવાશ પાવાની રહેશે। આનાથી તમને હું પેલા નુકસાન અને ફાયદો કહું, તમે કડવાશ નહીં પાવો મિત્રો તો તમારે પાડી ઉજરવાની શક્યતા 99% નથી। 99% નથી એટલે કે તમારા પશુને મૃત્યુ પામવાની શક્યતા 100% છે। એટલે આ ભૂલ કરતા હોય તો અત્યારે પછી ના કરતા અને કડવાશ પાજો। કડવાશની વાત કરીએ તો આપણે કડવો લીમડો છે ને, આ મોટામાં મોટી કડવાશ છે। તો આ કડવાશ લીમડે ને તમારે કમોળિયા વાટી અને તમારે ગમે એમાં તમારે પશુને ખવડાવી દેવાના છે, નાની પાડીને। પછી ભેંસને નહીં, તમને શોખર કરી દો તો તમારે પાડીને આ કડવાશ પાવાથી કે ખવડાવવાથી તમારે એનિમલ પર મિત્રો દૂધિયા જીવડા આવે છે, સફેદ આવે છે। કેમ કે નાના પશુ હોય ત્યાં સુધી કોઈ નિરાવતો પણ ખાઈ શકતા ન હોય, એકલા દૂધ પર હોય તો દૂધિયા જીવડા આવે છે। અને આનાથી તમારા પશુને આમ નરમ જેવી રીતે તમારે પારું પીડ્યું રહેશે। એટલે કે આને જીવડા હવળતા હોય એનાથી તમારે તાકાતમાં ન હોય અને એકને એક જગ્યાએ પીડ્યું રહેશે, આમ મરેલના ખોળ જેમ। તો આવું કરતું હોય તો આનાથી તમારે કડવાશ પાવાથી પણ મરી જાય છે। એટલે તમારા પશુનો વિકાસ નાથી થોડોક વધી જાય છે। અને બીજી વાત એ કરીએ મિત્રો તો આપણે ઈ ના કરવું હોય, અમુકને કંટાળો આવતો હોય કે અમારે કડવો લીમડો નથી પાવો અને મહેનત નથી કરવી, તો એના માટે તમારે પશુની મેડિકલ પછી આ માણસની મેડિકલમાં ના જતા તો પશુની મેડિકલમાં જાજો। પશુની મેડિકલમાં જઈને તમારે કહેવાનું છે મેડિકલ વાળાને કે અમારી પાડીને દૂધિયા જીવડા છે તો એની એક બાટલી આપો। તો એ આવે છે 55 રૂપિયાની બાટલી, તો એ બાટલી લઈ લેજો। અને હું તમને મિત્રો સૂચના આપું કે એટલી દવા પાવી એના કરતાં તમને મેડિકલ વાળો આપે એ વધારે શક્ય છે। કેમ કે એને બધી ખબર હોય, મને ખબર હોય કે આ દવા પાવાની, પણ કેટલી પાવાની હોય એ મને ના ખબર હોય। તો એ રીતે તમારે જવાબ મેડિકલ વાળા પાસે લઈ લેવાનો છે। અને બીજી વાત એ છે મિત્રો કે પછી તમારા પશુને પાણીની વાત કરી છે, ઘણા મિત્રો એવી ભૂલ કરે છે 10-7 દિવસ સુધીમાં પાણી પાવા મળે છે આપણે પશુને નાની પાડીને, તો પાણીથી ને મોટી નુકસાન છે। પાણી પાવાથી તમારા મિત્રો તમારા પાડીના ટાટિયા ભાંગી જાય છે, એટલે એના કહ ના રહે જરાય, એટલે માયકાંગલા જેવું થઈ જાય છે। તો આ ભૂલ પણ ના કરવી જોઈએ। અને તમારે 1.5 મહિનાથી 2 મહિના સુધી તમારી પાડીને પાણી જરાય દેખાડવાનું નહીં, આવું એક કરજો એટલે આનાથી તમારે તાકાતમાં રહેશે। બીજી વાત હવે આપણે એ આવી જાય તો બીજી વાત એ છે મિત્રો કે આપણી ભેંસને આપણે 2 ટાઈમ ખાણ દેતા હશું, મને ખબર છે દેશો તમે બધા, કેમ કે દૂધણી છે ને એટલે ગેસ છે ખાણ। તો તમારી પાડીને તમારે કાયથકમાં રોજ વાટકો ખાંડ દેવાનું છે, થોડીક મોટી સાઈઝ ત્યાં સુધી, એટલે પછી તમારે વધારવાનું રહેશે। પછી તમારા મિત્રો એની મેલ્પા તમારે 1 કાયથક જેટલું દેવાનું છે, મસ્ત મજાનું ખાવા શીખી જાય પછી। એટલે આ ખાણ પણ દેજો। અને મિત્રો નીરવ તો મિત્રો નાનેથી એને નીરવ ખાવાની હેવા એ કરજો, એટલે નીરવ જેમ બને એમ ખાશે અને 1 આસળનું દૂધ થાવશે ને એટલે તમારા મિત્રો ઈ પાડી છે ને 2.5 થી 2 વર્ષની થશે ને તો તમને હાથીના બચ્ચા જેવી લાગે। અને કોકને એમ લાગશે કે આ તમારે એવડી મોટી ખાડી કેટલા વર્ષની છે, તમને માણસો આવું પૂછે। પણ આવી રીતે જો કાળજી રાખેલી છે, આવી રીતે તમે બધી ભૂલો નહીં કરી હોય તો તમારી આવી થશે। અને 2 વર્ષમાં કોકને લાગે કે આ 4 વર્ષની ખડાય છે। અને બીજી વાત હે મિત્રો કે બીજી ભૂલ પાછા એ ના કરતા કે તમારી હાથી જેવી ખડાઈ થઈ જાય અને તમને એમ કે હવે અમારે 2.5 વર્ષની થઈ ગઈ છે, તમને એવું લાગે કે 2.5 વર્ષની થઈ ગઈ છે અને ગરમીમાં આવી છે, તો એને કોઈ દિવસ ધરાવતા નહીં। કેમ કે તમે છેલ્લે પછી
ઊંધું કરી નાખશો. એને 3 વર્ષની થઈ જવા દેવી જોઈએ અને હાથીના બચ્ચા જેવી કરો અને 2.5 વર્ષની તમે થવરાવો અને 6 મહિના હાટું છે ખોટી ભૂલ ના કરતા. 3 વર્ષની ઓછામાં ઓછી મિનિમમ થઈ જવા દેજો. આનાથી તમારા પછી આગળ જતા બહુ ફાયદો થશે અને ફાયદો એ થશે તમારા મિત્રો એ પછી ખડાઈમાં તમારે દૂધનું ધોર્યું થશે. તમારે 8 લીટર 9 લીટર જેટલું દૂધ કરશે એની મારી 100% ગેરંટી. પણ પહેલેથી આવી એક બાબતનું ધ્યાન રાખજો એટલે આ પણ ભૂલ કરતા નહીં. અને બીજી વાત એ મિત્રો કે આપણા નાની પાડી હોય તો ઘણા મિત્રો એવું કરે છે સાસ પાઈ દે છે. તો આ સાસ પાવાના મિત્રો ઘણા કરતા હશે ને, તો આવું ના કરતા. આનાથી તમારા મિત્રો કોઈ દિવસ ચોકડી મારી દેવાના, આનાથી કોઈ દિવસ વચ્ચે નહીં, અવડી નવડી ડબાડી રહેશે. તો આવો રીતે વિકાસ ના થાય એટલે સાસ તો મિત્રો ભૂલમાં પણ તમારી પાડીને દેખાડતા નહીં. સારો એવો વિકાસ કરવો હોય તો, અને તમારે જો પછી ડબાડ યુઝ કરવી હોય તો તમને મનમાં આવે તો કહી શકો. તો મારી સલાહ કોઈ લેવાની જરૂર નથી. અને મિત્રો એક વસ્તુ એ છે કે ઘણા મિત્રો એવી ભૂલ કરે છે, એકડો હાટોડો ખડ આવે છે મિત્રો, ઘણાને ખબર છે હાટોડો ખડ. તો આપણી નાની પાડીને હાટોડો ખડ એક ધારો ખવડાવવો ન જોઈએ. અમુક મિત્રો એક ધારો ખવડાવે છે તો 2.5 વર્ષની ખડાઈ લાગે ને તો તમને બકરી જેવી લાગે છે. આ ભૂલ એની છે કે હાટોડાથી મિત્રો તમારા પાડી ડબ્બા નીકળી જશે. એટલે આવી ભૂલ હોય ને તો હાટોડો જરાય તદ્દન ના નીરતા. અને બીજું મિત્રો એ છે કે આપણા પશુને ડેબુ નીકળી જાય તો એનું કારણ શું? તો મિત્રો આપણે જ્યારે નાનું હોય ત્યારે એને આપણે પાણીની પછી નીરાવનું આવું બધી ભૂલો કરતા હોય છે. એકને એક નીરાવનું એવું થતા હોય તો એનાથી ડેબુ પણ નીકળી જાય છે. એટલે આવી ભૂલો ના કરતા, નકર તમારે પણ પછી ડેબાળા થશે. એટલે આવી ભૂલો ના કરતા અને નોખો નીરાવ દેવો જોઈએ. અને બીજી વાત એ છે મિત્રો કે આ તો તમે એટલી બધી બાબતોનું ધ્યાન રાખી દીધું છે, તો હવે તમારે કોઈ જાતની બાબતોનું બાકી નથી. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થોડોક મોટો થયો છે પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ જેવો વિડીયો હતો અને તમારા કોઈને ફાયદો થાય એવો હતો. એટલે કોઈક સારા મિત્રો બાજુ, સારા તમને ધંધા બાજુ હું લઈ જવા માંગતો હતો, એના માટે થોડોક મોટો બન્યો. પણ તમને જો ગમ્યો હોય અહીંયા સુધી જોવા બદલ તો મારા માટે એક ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો. મળીશું તમારા માટે નવા વિડીયો છે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.